શું તમને ખબર છે કે ઈ કોમર્સ બિઝનેસમાં 30% સેલર્સને ખાલી ખોખા અથવા તો ખોટી પ્રોડક્ટ રિટર્ન મળે છે? અને સૌથી મોટું દુઃખ તો એ છે કે જ્યારે તમે ક્લેમ કરો છો ત્યારે કંપની ક્લેમ રિજેક્ટ કરી દે છે. શા માટે? કેમ કે તમારી પાસે પીઓડી નથી હોતું. ઘણીવાર એવું પણ બને છે કે કુરિયર બોય તમારા ગોડાઉન પર આવ્યા વગર જ પેનલમાં ડિલિવર બતાવી દે છે. આને કહેવાય છે ફેક રિટર્ન ડિલિવરી. જો તમે આવા સમયે જાગૃત નહીં રહો અને કુરિયર કંપની પાસેથી પીઓડી નહીં માંગો તો તમારા પૈસા પણ જશે અને તમારી પ્રોડક્ટ પણ જશે. તમે પાર્સલ એક્સેપ્ટ કરો છો ત્યારે પાર્સલ રોંગ અથવા તો તમને ખુલ્લું પાર્સલ લાગે તો એમાં તમારે પીઓડીમાં ટેમ્પર્ડ મરાવવું જરૂરી છે. યાદ રાખો, જ્યારે મીશો કે ફ્લિપકાર્ટમાં તમે રોંગ રિટર્ન ટિકિટ રેઝ કરો છો ત્યારે સૌથી પહેલાં તમારી પાસે પીઓડી માંગશે. જો તમારી પાસે પીઓડી હશે તો કંપનીમાંથી તમને 100% ક્લેમ એપ્રુવલ થવાના ચાન્સ વધી જાય છે અને તમારા પૈસા પણ સુરક્ષિત રહે છે. બિઝનેસમાં મહેનત તમે કરો છો તો નફો પણ તમારો જ હોવો જોઈએ ને. ફ્રોડ સામે લડો અને જાગૃત સેલર બનો. જો તમને આ માહિતી કામની લાગી હોય તો કોમેન્ટમાં હેલ્પફુલ લખી દેજો. ઈ કોમર્સના આવા જ પ્રેક્ટિકલ નોલેજ માટે મને અત્યારે જ ફોલો કરી લ્યો.